આ લેક્ચરમાં આપણે થોડી પરીક્ષાની તૈયારી કરીએ છીએ। હમણાં જે એકમ કસોટી લેવાની છે એમાં ચેપ્ટર 3નો સમાવેશ કરેલો છે, પણ હજી ચેપ્ટર 3ની શરૂઆત આપણે હમણાં કરી છે। તો એમાં એને સંગત જે પ્રશ્નો છે ને એની તમને સમજૂતી આપી દો, જેથી તમને થોડા એ પ્રશ્નોનો સમજ આવી જાય અને આટલા પ્રશ્નોની તૈયારી કરીને તમે પરીક્ષામાં તમારી 100 મહેનતે બરાબર તમે એમાં વ્યવસ્થિત ન્યાય આપી શકો। તો એ પ્રશ્નોની સમજૂતીમાં જે સૂત્રો ડાયરેક્ટ ઉપયોગમાં આવતા હશે ને એ સૂત્રોની તમને બેઝિક સમજૂતી આપવાનો પ્રયત્ન કરીશ। અચ્છા, બની શકે એવું છે કે આ પ્રશ્નોમાં તમને જોઈએ એટલો ખ્યાલ ન પણ આવે, તેમ છતાં ચિંતા કરવાની જરૂર નથી। આ તો માત્ર એકદમ આવી ગયેલી આ જે પરીક્ષા છે ને એના સોલ્યુશનના ભાગરૂપે આ લેક્ચર તમારા માટે તૈયાર કરેલો છે। એટલે સાવ પ્રશ્નો છોડી દેવા પડે એના કરતાં બેટર છે જેટલું આપણે સમજીએ અને જેટલું સમજણમાં આવે તે પ્રમાણે આપણે એમાં લખી શકીએ, બરાબર। ત્યારબાદ આપણે ચેપ્ટર 3 તો સ્ટાર્ટ થઈ જ ગયું છે, તો એ ચેપ્ટર 3માં જે રનિંગ આપણે સમજીશું એટલે સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુનો જેમ ઉપયોગ આવશે એ પ્રમાણે બધી વસ્તુ તમને વધારે ખ્યાલમાં આવશે। તો અત્યારે માત્ર એ એક્ઝામ પૂરતા જ જે સૂત્રો હું તમને ડાયરેક્ટ બતાવું છું, બરાબર। તમારા માટે કદાચ એવું બને કે બેઝિક વસ્તુ ના હોય છતાં પણ સામે આવી જાય એવું બની શકે, બરાબર। ચલો, તો હું તમને એક વસ્તુ બતાવવા માગું છું। એક શબ્દ આવશે આવર્તમાન, બરાબર। શબ્દનો અર્થ ને બધું નેક્સ્ટ જ્યારે ચેપ્ટરમાં રૂટીનમાં આવશે ત્યારે વધારે સમજીશું। અત્યારે ફક્ત તમારે ધ્યાનમાં રાખવાનું છે એમાં 10 વિધેયનું મુખ્ય આવર્તમાન પાઈ છે। હવે આનો અર્થ સમજાવું। આનો અર્થ આવો થાય કે 10 વિધેય એનો થીટા લખું છું હું, એ થીટામાં તમે ગમે તેટલા પાઈ લખ્યા હોય, હવે ગમે તેટલા પાઈને વ્યાપક સ્વરૂપમાં લખવા હું એને કે પાઈ લખું છું, બરાબર। જ્યાં કે શું હશે તો કે કોઈ પણ પૂર્ણાંક હશે, કે બિલોંગ્સ ટુ ઝેડ છે। ગમે તેટલા પાઈ હોય અને પ્લસ થીટા તમે લખેલા હોય, બરાબર, તો આ જવાબ 10 થીટા બરાબર જ થઈ જાય। એને એક ઉદાહરણ આપું, દાખલા તરીકે 10 20 પાઈ વત્તા થીટા છે, તો આની બરાબર તમે 10 થીટા લખી શકો, બરાબર। બીજું ઉદાહરણ આપું, 10 33 પાઈ પ્લસ થીટા લખો, તો આની બરાબર પણ તમે 10 થીટા લખી શકો, બરાબર છે। આ મુખ્ય આવર્તમાન અને એનો ઉપયોગ આ પ્રમાણે થવાનો છે। તો આના આધારે આપણે પ્રશ્નો જોઈ લઈએ। તો આપણે એક પ્રશ્ન સમજીએ। પ્રશ્ન આવો છે 10 19 પાઈ અપોન 3 10 19 પાઈ ભાગ્યા 3 આનું મૂલ્ય શોધો। આ પ્રશ્નનું સોલ્યુશન આપણે કરવાનું છે। તો આ પ્રશ્નમાં જે થિયરી અથવા કન્ટેન્ટનો ઉપયોગ થાય એ વસ્તુ આપણે અહીંયા સમજ્યા છીએ, બરાબર। આનું મૂલ્ય શોધવા 10 19 પાઈ ભાગ્યા 3, અહીંયા પાઈ છે, તો આપણે છેદમાં જે અંક છે એનો ઘડિયો બોલીશું ઉપરના અંક સુધી, તો 3નો ઘડિયો 19 સુધી, તો 19, 3નો ઘડિયો થાય 3 છંગ 18 અને 3 સીધા 21। જે આપણો અંક છે એની ઉપર નીચેના બંને અંક 3 જે પણ અંક છે એનો ગુણક લઈ લેવાનો, તો આની નજીક કોણ પડે 18 આવે, તો 19ના ભાગ પાડીશું 18થી, એટલે 18 પાઈ મેં એક લખી દીધા હોય અને આપણી પાસે 19 પાઈ હતા તેને કમ્પ્લીટ કરવા પાઈ અંદર ઉમેરવા પડે, એટલે 18 પાઈ પ્લસ પાઈ છેદમાં કેટલા 3 તો છે જ, ખ્યાલ આવી ગયો। એટલે 19ના મેં ભાગ પાડ્યા 18 વત્તા 1, બરાબર નીચે બરાબર નિશાની કરીશું આ 10। હવે આપણે છેદ અલગ આપી દઈએ 18 ભાગ્યા 3, તો 3 છંગ 18 6 પાઈ થઈ જાય, અને પાઈ છેદમાં 3 પાઈ બાય 3, બોલો ખ્યાલ આવી ગયો। હવે આપણે ઉપર હમણાં સમજ્યા કે 10 સાથે ગમે તેટલા પાઈ હોય અહીંયા જે પણ થીટા હોય એ જવાબ થઈ જાય। જેમ કે 20 પાઈ વત્તા થીટા તો જવાબ 10 થીટા લખ્યો, તો એમ અહીંયા 6 પાઈ છે, તો
અહીંયા શું લખી દેવાય આપણે ટેન થીટા, થીટા કેટલો છે π/3 બરાબર। અહીંયા તમારે ખાલી કારણ લખવું હોય તો આવું લખાય ટેનનું મુખ્ય આવર્તમાન પાય છે, આટલું લખો એટલે એની સમજૂતી આમાં આવી જાય બરાબર। ડિટેલમાં તો આપણે ચેપ્ટર ચાલશે ત્યારે ભણીશું બરાબર। ચલો અહીંયા મુખ્ય આવર્તમાન ટેનનું મેં કેટલું કીધેલું પાય કીધેલું, તો આ પ્રમાણે હવે આપણે જે પહેલો લેક્ચર ભણ્યા છે એમાં તો આપણે આટલી વસ્તુ સમજૂતી મેળવી છે કે π/3 એ રેડિયન ખૂણો છે, તો π/3 જે રેડિયન ખૂણો છે એને સંગત અંશ માપ કેટલું થાય, તો પાઈને આપણે શું સમજેલા છે 180 ડિગ્રી સમજેલા છે। પાઈને આપણે કેટલા સમજેલા છે 180 ડિગ્રી, 180 ભાગ્યા 3 × 18, તો π/3 જે ખૂણો છે એ અંશ માપમાં 60 ડિગ્રી બરાબર થાય, તો આ tan 60 ગણાય, કેટલા ગણાય tan 60 ગણાય, અને tan 60નું મૂલ્ય તમને ખબર જ છે, tan 60 કેટલા થાય √3 બરાબર। tan 60ની કિંમત √3 છે, તો તમે 10મા ધોરણમાં અભ્યાસ કરેલો જ છે। બોલો ખ્યાલ આવી ગયો, ક્લિયર। હવે પછીનો પ્રશ્ન એક સમજવાનો છે, એ પ્રશ્નની સમજૂતીમાં જે સૂત્રનો ઉપયોગ આવવાનો છે એ સૂત્ર હું તમને બતાવી દઉં। સાઇન માટે આલ્ફા પ્લસ બીટા, સાઇનનો જે થીટા છે બે ભાગમાં વહેંચેલો હોય, એમાં કોઈ પણ એક ભાગને આલ્ફા કીધો, બીજા ભાગને આપણે બીટા કીધો છે, તો આનું સૂત્ર આવું થાય છે સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા, પછી બીજો ભાગ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા બરાબર। જો પહેલાં આલ્ફા સાથે સાઇન વિધેય છે અને બીટા સાથે કોસ, એ જ વસ્તુ અહીંયા રિવર્સ થઈ ગયું, આલ્ફા કોસ સાથે આવી ગયો અને બીટા સાથે સાઇન આવી ગયું। અહીંયા વચ્ચે ચિહ્ન કયું છે પ્લસ, તો અહીંયા જે ચિહ્ન હોય પ્લસનું પ્લસ અહીંયા રહે બરાબર। આવા આલ્ફા પ્લસ બીટાવાળા ઘણા સૂત્રો છે, પણ અત્યારે આપણે માત્ર ઉપયોગ સાઇનનો આવવાનો છે, એટલે સાઇનવાળું સૂત્ર મેં તમને બતાવ્યું બરાબર। ચલો હવે આને રિલેટેડ જે પ્રશ્નો છે એ પ્રશ્ન તમને બતાવી દઉં। પ્રશ્નમાં તમને કીધું છે સાઇન 75 ડિગ્રીની કિંમત શોધવાની છે બરાબર। ચાલો તો સોલ્યુશન જોઈ લઈએ આપણે। સાઇન 75, તો સાઇનની 75 થીટા માટેની કિંમત આપણે શોધવાની છે, અને આ કિંમત શોધવા આ સૂત્રનો મારે ઉપયોગ કરવાનો છે। તો અહીંયા જેમ થીટા બે ભાગમાં છે એમાં 75ના હું બે ભાગ પાડીશ, અને બે ભાગ એવી રીતે પાડીશ કે જેથી એ જે બે ભાગ પડ્યા હોય એ ભાગના જે પણ કિંમત મૂલ્યો આવે એ મૂલ્ય માટે મને સાઇનના જવાબ ખબર હોય। જેમ કે 75ના બે ભાગ તો ઘણા બધા પડે, 50 અને 25, 40 અને 35 બરાબર, આવા ઘણા બધા। તો એમાં આપણે એવા બે ભાગ પડે છે કે જે થીટા માટે આપણે સાઇનની કિંમતો ખબર છે, જેમ કે 45 અને 30 બરાબર। 45 + 30 75 થઈ જાય, અને મેં શું કર્યું, કશું નથી કર્યું, સાઇનનો સાઇન લખ્યો, 75ની જગ્યાએ મેં લખી નાખ્યા 45 + 30 બરાબર છે। હવે 45 માટે પણ સાઇનના જવાબ આપણને ખબર છે, અને 30 માટે પણ ખબર છે, અને 45 અને 30 માટે કોસના પણ જવાબ આપણને ખબર છે જ। તો હવે આ 75ના મેં બે ભાગ પાડી દીધા, અને બે ભાગ પાડવામાં મેં ધ્યાન રાખ્યું છે કે એના મૂલ્યો મને ખબર હોય। તો હવે આ પરિસ્થિતિ એક જેવી થઈ ગઈ, જે પ્રમાણે આ સૂત્ર અહીંયા લખ્યું છે એ જ એપ્લિકેશન આપણે અહીંયા કરવાની છે। અત્યારે આપણા માટે આને આલ્ફા સમજવાનો, આને બીટા સમજવાનો, એટલે આ સૂત્ર શું થઈ જાય સાઇન આલ્ફા, એટલે આલ્ફા તરીકે 45 ઇન્ટુ કોસ બીટા, બીટા તરીકે 30 છે। હવે ક્રમ બદલી નાખવાનો, હવે કોસ જોડે 45 મૂકી દઈએ, કોસ આલ્ફા અને સાઇન બીટા, ખ્યાલ આવી ગયો। અને વચ્ચે ચિહ્ન કયું છે પ્લસ, તે ચિહ્ન અહીંયા મૂકી દેવાનું। બોલો ખ્યાલ આવી ગયો, બરાબર નીચે બરાબર કરીશું। સાઇન 45ની કિંમત આપણી પાસે કેટલી છે 1/√2 બરાબર, એ તો ખબર જ છે। કોસ 30ની કિંમત થાય √3/2, પ્લસનું પ્લસ, આ બંને ગુણાકારના સંબંધમાં છે, એ પ્રમાણે કોસ 45 જેની કિંમત 1/√2 થાય, અને સાઇન 30 જેની કિંમત થાય 1/2। બોલો ખ્યાલ આવી ગયો આટલો। હવે આ ગુણાકાર કરું તો અંશનો ગુણાકાર √3 અને 1નો ગુણાકાર √3 છેદમાં 2√2 થઈ જશે
અહીંયા અંશનો ગુણાકાર 1 અને છેદનો ગુણાકાર 2√2 થઈ જવાનો। ખ્યાલ આવી ગયો? ચલો તો હવે બંનેનો છેદ કેવો થઈ ગયો? સરખો થઈ ગયો। અને અંશ √3 + 1 અને છેદ જે બંનેનો સરખો છે એ એકવાર લખી નાખ્યો લસા તરીકે। આમ તો સાદુરૂપ પતી ગયું, જવાબ આવી ગયો છે, પણ છેદને હંમેશા સમય સ્વરૂપમાં રાખવાનું। એટલે છેદનું સમયકરણ કરવા આ જે √2 છે ને એનો રૂટ હટાવવો હોય તો મારે √2 વડે ગુણવા પડે, બરાબર। એટલે જેટલા અંક વડે મેં છેદમાં ગુણાકાર કર્યો છે એટલા જોડે અંશમાં કરી નાખવાનો, કારણ √2/√2 એટલે 1 જ કહેવાય। તો 1 વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એના જવાબમાં કોઈ ફેરફાર કરે નહીં। હું બરાબરની સામે લખું છું, અહીંયા તમારે નીચે જ લખવાનું, બરાબર। આનો જવાબ શું થઈ ગયો છે? આ √2 અહીંયા ગુણાય, √2 અને √3નો ગુણાકાર થઈ જાય √6, પછી પ્લસનું ચિહ્ન, અને આ √2નો ગુણાકાર હવે એક સાથે થાય એ થઈ જાય √2, છેદમાં √2 અહીંયા √2 સાથે ગુણાશે એટલે એ થઈ જશે 2, અને એ 2નો આ 2 સાથે ગુણાકાર થઈ જશે 4। એટલે આન્સર આવ્યો √6 + √2/4। ક્લિયર? સ્પષ્ટ દેખાય છે ને? આ વચ્ચે ખાલી લીધો છે ભૂલથી, તો આ વસ્તુ તમને હું ફરીને લખીને બતાવી દઉં। એટલે એ આન્સર કેવો થઈ ગયો? √6 + √2/4 આવો જવાબ થઈ ગયો। ખ્યાલ આવી ગયો? ફાઇનલ આન્સર। ચલો તો પછીનો હવે એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ। હવે નેક્સ્ટ પ્રશ્ન સમજવા અહીંયા 2 સૂત્રો આપણે જોઈએ છે। એક કોસ માટે સૂત્ર છે cos2θ, cos2θ બરાબર 2 cos²θ - 1 આવું લખી શકાય, બરાબર। એટલે કોસનું રૂપાંતરણ કોસમાં થઈ ગયું, અહીંયા પણ થીટા જેટલા હતા એના કરતાં અહીંયા કેવા થઈ ગયા? અડધા, બરાબર। 2θ હતા એનું સિંગલ થઈ ગયું, એટલે જેટલા પણ હોય એના અડધા થાય। 2 હોય તો 1 થયું, જેમ જો અહીંયા 4 લખત તો 4ના 2 થાત, 6 લખત તો અહીંયા 3 થાત, બરાબર। દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ સમજાવી દઉં। મારી પાસે cos 10θ છે, તો આને મારે લખવું હોય તો 2 cos² - 1, કોસનું રૂપાંતરણ થાય 2 cos² - 1, થીટા અહીંયા જેટલા પણ હોય એના કેટલા થઈ જાય? અડધા, તો 10θ છે એના અડધા કેટલા થઈ જાય? 5θ। ખ્યાલ આવી ગયો? આ રીતે આનો ઉપયોગ થાય। પછી બીજું એક સૂત્ર છે cos 3θ માટે, cos 3θનું સૂત્ર એટલે 3θમાંથી આપણે સિંગલ થીટામાં એનું રૂપાંતરણ કરીશું। થીટા જે પણ હોય એના ત્રીજા ભાગનું થશે, બરાબર। સૂત્ર આવું છે, cos 3θનું સૂત્ર યાદ રાખવા તમારે યાદ રાખવાનું છે 43। શું યાદ રાખવાનું છે? 43। એટલે અહીંયા 4 અને 3 લખી નાખવાના 43 પ્રમાણે। કોસનો જવાબ કોસમાં જ આવશે। 3θ છે એના ત્રીજા ભાગનું થાય એટલે સિંગલ થીટા થઈ ગયો। બંને સાઈડ કોસ લખી દેવાના। જ્યાં પણ 4 હશે ગુણકમાં ત્યાં 3 ઘાત લખવાની છે, અને આ બંને પરિણામની વચ્ચે માઇનસ આવશે। આ cos 3θનું સૂત્ર છે। cos 3θ થઈ જાય 4 cos³ - 3 cosθ। બોલો, ખ્યાલ આવી ગયો? અહીંયા જેટલો પણ થીટા હોય એનો ત્રીજા ભાગ થઈ જાય। અહીંયા સમજવા માટે માનો કે cos 12θ મેં લખ્યા છે અહીંયા, તો કોસનું રૂપાંતરણ કોસમાં સૂત્ર છે 4 cos³ - 3 cos, અને થીટા કેટલો? જેટલો હોય એનો ત્રીજા ભાગનો। તો અહીંયા 12 છે, બરાબર, તો 12નો ત્રીજો ભાગ કેટલો થાય? 4 થાય, અને અહીંયા 4θ આવું આવી જાય। બોલો, ખ્યાલ આવી ગયો? બીજી સમજૂતી આપો। માનો કે cos 6x છે, તો 4 cos³ - 3 cos, થીટા જેટલો હોય એનો ત્રીજો ભાગ, તો 6નો ત્રીજો ભાગ કેટલો થાય? 2 થાય। થીટા અહીંયા 6x છે તેનો ત્રીજો ભાગ થાય 2x, તો 2x મુકાય। ખ્યાલ આવ્યો? એટલે આ પ્રમાણે સૂત્રોનું એપ્લિકેશન થાય, એનો ઉપયોગ થાય, બરાબર। તો હવે પછીનો પ્રશ્ન આપણે સમજીએ કે જેમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ। પ્રશ્ન આવો છે, cos 6x
એની બરાબર 32 cos ની 6 ઘાત અને x માઇનસ 48 cos ની 4 ઘાત x વત્તા 18 cos સ્ક્વેર x માઇનસ 1। આ પરિણામ સાબિત કરવાનું છે। પ્રશ્ન ખ્યાલ આવી ગયો? એટલે cos 6 છે એનું રૂપાંતરણ આમાં કરવાનું છે। ધ્યાન આપવાની બાબત શું છે? થીટા, કે આપણી પાસે ડાબી બાજુમાં 6 થીટા છે અને જવાબમાં જમણી બાજુમાં બધા થીટા કેવા થઈ ગયા છે? સિંગલ, એટલે છઠ્ઠા ભાગનું કરવાનું છે। પણ આપણી પાસે છઠ્ઠો ભાગ થાય એવું સૂત્ર નથી, આપણી પાસે બીજો ભાગ અને ત્રીજો ભાગ થાય એવું સૂત્ર છે। તો આપણે શું કરવાનું? બીજો ભાગ કરીને ત્રીજો ભાગ કરો અથવા ત્રીજો ભાગ કરીને બીજો ભાગ કરો, એ છઠ્ઠો ભાગ જ થઈ જાય, બરાબર। જેમ કે મેં 1/2 બીજો ભાગ કહેવાય, એનો મેં ત્રીજો ભાગ કર્યો તો 2 અહીંયા 3 સાથે ગુણાઈને છઠ્ઠો ભાગ થઈ જાય, અથવા ત્રીજા ભાગનો બીજો ભાગ કરું તો આ 3 નીચે એને ગુણા જાય તો પણ છઠ્ઠો ભાગ થઈ જાય। એટલે ત્રીજો ભાગ કરી બીજો ભાગ કરો કે પહેલાં બીજો ભાગ કરો અને પછી ત્રીજો ભાગ કરો, ફાઇનલી છઠ્ઠો ભાગ જ થઈ જાય, બરાબર છે। તો આટલા તર્કનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ। શરૂઆત કરીએ LHS ડાબી બાજુ cos 6x થી આપણે આ જવાબ લાવવાનો છે। તો સૌ પહેલાં હું બીજો ભાગ કરીશ, એટલે આ સૂત્રનો ઉપયોગ કરીશ। કોસનું રૂપાંતરણ શેમાં કરીશ? 2 cos સ્ક્વેર માઇનસ 1, જેટલો પણ થીટા હશે એનો શું કરીશ? બીજો ભાગ। એટલે કોસનું રૂપાંતરણ મેં શું કર્યું? 2 cos સ્ક્વેર માઇનસ 1। કયા સૂત્રનો ઉપયોગ કર્યો છે અત્યારે? મેં પહેલાં મેં બીજો ભાગ કર્યો, બીજો ભાગ એટલે 6નો બીજો ભાગ કેટલો થઈ જાય? 3। થીટા અડધા કર્યા, 2ના 1, 10ના 5, તો એમ 6ના કેટલા થઈ જાય? 3। બોલો, ખ્યાલ આવી ગયો આટલો? બરાબર, નીચે બરાબર આ 2। હવે સમજો, આ કોસ વિધેય છે, એનો થીટા 3x છે, અને આ 2 ઘાત કોની છે? કોસની ઘાત છે। તો એ ઘાતને આ રીતે હું બ્રેકેટ બનાવીને અહીંયા બહાર લખી શકું। ખ્યાલ આવી ગયો? પાછળ -1 તો છે જ, કોઈ ચેન્જીસ નથી કર્યું, જે છે એમને રાખ્યું, બરાબર નીચે બરાબર આ 2 cos, ચલો આ 2 એમને છે। હવે ચલો ગોઠવણી કરી દઉં છું, પહેલાં 2, પછી આ બ્રેકેટ, એની ઉપરની આ 2 ઘાત અને -1, પરિસ્થિતિ જેવી છે એવી ગોઠવણી કરી નાખી। હવે આ જે cos 3x છે એની જગ્યાએ આ સૂત્ર મૂકું છું, cos 3 થીટા વાળું, તો એ શું થઈ જાય? 4 cos ક્યુબ, બરાબર, 4 cos ક્યુબ માઇનસ 3 cos, થીટા આપણી પાસે જેટલો હોય એનો ત્રીજા ભાગનો, તો થીટા આપણી પાસે 3x છે, એનો ત્રીજો ભાગ કેટલો થઈ જાય? x થઈ જાય, અને આનો પણ ત્રીજો ભાગ થઈ જાય x। બોલો, સમજાઈ ગયું અહીં સુધી? હવે આ 2, હવે અહીંયા આ ભાગ a ગણો, આ માઇનસ આ b એનો વર્ગ, તો a માઇનસ બીનો હોલ સ્ક્વેર વિસ્તરણ કરવાનું છે। અવયવમાં તમે જોઈ ગયા ને કે a માઇનસ બી હોય એનો વર્ગ કરીએ તો વિસ્તરણ શું થાય? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, આ પ્રમાણે થશે। તો આ જ વિસ્તરણનો ઉપયોગ આપણે અહીંયા કરીએ। જે પહેલો a છે એનો વર્ગ થઈ ગયો અહીંયા, તો અહીંયા આપણી પાસે a તરીકે કિંમત કેટલી છે? આખી। આનો વર્ગ કેટલો થાય? તો પહેલાં 4નો વર્ગ કેટલો થાય? 16, અને cos 3, cos ઘન છે, આનો વર્ગ થાય, તો આ બંને ઘાતનો શું થાય? ગુણાકાર થાય। કોસની કેટલી ઘાત છે? કે 6, બરાબર। આ ઘાત, આ કોસની પણ 3 ઘાત છે અને કોસની પણ આ 2 ઘાત કહેવાય, એટલે ગુણાકાર થાય, બરાબર ને? 3નો વર્ગ 9 એવું ન થાય, ધ્યાન આપજો। દાખલા તરીકે તમને સમજાવું, એની 2 ઘાત છે અને બહાર પણ 3 ઘાત છે, તો આ બંનેનો ગુણાકાર થાય, તો એની કેટલી ઘાત થઈ જાય? 6 ઘાત। એટલે આ પરિસ્થિતિ અહીંયા હતી। ખ્યાલ આવી ગયો? ચાલો, પછી માઇનસ, પહેલું પદ લખાઈ ગયું। હવે વચ્ચેનું બીજું પદ શું છે? તો a અને bનો ગુણાકાર, એટલે આ જે 2 પદ છે એનો ગુણાકાર, અને એ જે પણ પરિણામ આવે એનો ગુણાકાર 2 સાથે થાય, એટલે આ 2 પદનો મારે ગુણાકાર કરવાનો, બરાબર। આ 2નો ગુણાકાર થાય 4 તરી 12, કોસની 3 ઘાતનો ગુણાકાર કોસની 1 ઘાત સાથે, એટલે કોસની કેટલી થઈ ગઈ? 4 ઘાત થઈ ગઈ, એટલે 12 કોસની 4 ઘાત, આ ગુણાકાર આવ્યો ફક્ત ab।
હજી મારે એનો ગુણાકાર 2 સાથે કરવાનો ને, એટલે 4 તરી 12 એનો ગુણાકાર 2 સાથે એટલે 24 ને cos 3નો ગુણાકાર cos 1 સાથે એટલે cosની કેટલી ઘાત થઈ જાય? 4 ઘાત થઈ જાય. બોલો ખ્યાલ આવી ગયો? એટલે વિસ્તરણનું આપણે પહેલું અને બીજું 2 પદ લખાઈ ગયા. હવે ત્રીજું પદ શું છે? પ્લસ b² એટલે પ્લસ આનો વર્ગ પ્લસ આનો વર્ગ કેટલો થાય? 3નો વર્ગ થાય 9 અને કોસનો વર્ગ થઈ જાય cos²x. પાછળ -1 તો છે જ. બોલો ખ્યાલ આવી ગયો? બરાબર નીચે બરાબર 2 અને આ જે a - b નો વર્ગ છે એનું વિસ્તરણ કર્યું આપણે આટલું, પાછળ -1 આવી ગયા. બોલો થઈ ગયું? હવે 2નો ગુણાકાર 16 સાથે કરું, બરાબર છે? તો 16 × 2 = 32, કોસની 6 ઘાત જે છે એમને જ. 2નો ગુણાકાર 24 સાથે, 24 × 2 = 48, કોસની 4 ઘાત. 2નો ગુણાકાર 9 સાથે, 9 × 2 = 18, cos² x અને પાછળ જે -1 છે એમના. તો તમે જોઈ શકો છો આ જે પરિણામ જમણી બાજુમાં છે એ આપણી પાસે અહીંયા આવી ગયું, બરાબર? એટલે LHS = RHS થઈ જાય. ખ્યાલ આવી ગયો? હવે પછીનો પ્રશ્ન સમજવા થોડી થિયરી આપણે ભણી લઈએ. આ મેં વર્તુળ બનાવ્યું, આ x અક્ષ છે અને આ y અક્ષ છે. આપણે અહીંથી પરિભ્રમણની શરૂઆત કરીએ અને અહીંથી અહીંયા પહોંચીએ. શરૂઆત કરીએ અને આપણે 0 ડિગ્રી કહીએ તો અહીંયા 90 ડિગ્રી થઈ જાય અને અહીંયા 180 ડિગ્રી થઈ જાય. આ જ વસ્તુને રેડિયનમાં સમજવું હોય તો 90 એટલે π/2 સ્થાન કહેવાય અને 180 એટલે આ π સ્થાન કહેવાય અને 0 એટલે 0 સ્થાન જ કહેવાય. એટલે જે ભાગ રેડિયનમાં 0 છે એ જ ભાગ અંશમાં પણ 0 છે, બરાબર? આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, આમ 4 ચરણ કહેવાય. આ પહેલું ચરણ છે, આ બીજું ચરણ છે, આ ચરણ નંબર 3 અને ચરણ 4 થઈ ગયું. પછી બીજી વસ્તુ આપણે સમજીએ, જે ત્રિકોણમિતિ વિધેય આપણા 6 છે જેનો અભ્યાસ આપણે હજી કરવાના છીએ, પણ સાઇન કોસ, ટેન કોટ અને સેક કોસેક વિશે તમે 10મા ધોરણમાં અભ્યાસ કર્યો છે. ચરણ પ્રમાણે દરેક વિધેયના ચિહ્નો નક્કી છે, એટલે એ યાદ તમારે આ પ્રમાણે રાખવાનું છે. ઓલ, S, T, C. ઓલ એટલે બધા, S એટલે સાઇન, T એટલે ટેન અને C એટલે કોસ. એટલે આ ચરણ પ્રમાણે જે તે વિધેયો એના ચિહ્નો ધન હોય. ઓલ એટલે અહીંયા બધા જ વિધેયો ધન થાય, બરાબર? કયા કયા બધા? સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. ચરણ 2માં S એટલે સાઇન. હવે સાઇન ધન હોય તો સાઇનનો વ્યાસ કોસેક પણ અહીંયા ધન થાય. સાઇનનો વ્યાસ કોણ છે? કોસેક. T એટલે ટેન, તો ટેન ધન હોય એની સાથે એનો વ્યાસ કોટ પણ ધન થશે. અને C એટલે કોસ. કોસ ધન હોય તો કોસનો વ્યાસ સેક છે, એટલે કોસ સાથે સેક ધન થાય. આપણે ચેપ્ટરમાં ક્રમ અનુસાર આ બધા જ વસ્તુ જ્યારે બધા જ પદ આવશે, બધી પરિસ્થિતિ આવશે ત્યારે ફરી સમજવાના જ છીએ, પણ અત્યારે જે નેક્સ્ટ પ્રશ્ન આપણે સમજવાનો છે એમાં આનો ઉપયોગ થવાનો છે. એટલા માટે હું તમને ખાલી આ વસ્તુ સમજાવી રહ્યો છું, બરાબર? અત્યારે ખ્યાલ આવી જાય તો વેરી ગુડ, ન ખ્યાલ આવે તો પણ વાંધો નથી જ આપણે, બરાબર છે? એટલે ઓલ S, T, C ચરણ પ્રમાણે વિધેય પ્લસ માઇનસ હોય. હવે જો અહીંયા રેડિયનમાં જોઈએ 0 થી π/2 એટલે કયું ચરણ કહેવાય? પહેલું. π/2 થી π એટલે ચરણ કયું કહેવાય? બીજું, બરાબર? આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે બીજા કેટલાક સૂત્રો છે, એ સૂત્રો હું તમને બતાવી દઉં. sin² x/2. જો sin² x/2 હોય તેને લખાય 1 - cos x આખાના છેદમાં 2, બરાબર? આ જે બાદ બાકી આવે ને 2 વડે ભાગવાના. પછી બીજું એક સૂત્ર છે cos² x/2, તે થાય 1 + cos x/2. અને ત્રીજું સૂત્ર છે tan² x/2,
તો ટેન તો સાઇન અને કોસનો ગુણોત્તર કહેવાય. ટેન એટલે સાઇન ભાગ્યા કોસ. તો આ બંનેનો ગુણોત્તર લો એટલે આપણને ટેન મળી જાય. હવે આના છેદમાં આખી આ વસ્તુ મૂકી દઈએ તો બંનેનો છેદ જે 2 છે એ કેન્સલ થઈ જાય. તો ટેન સ્ક્વેર એક્સ બાય 2નું સૂત્ર આવું બને છે 1 - cos x upon 1 + cos x. ખ્યાલ આવી ગયો? તો 3 સૂત્રો આપણી પાસે થયા અહીંયા. બરાબર, આ 1, આ 2 અને 3. હવે આ 3માં ધ્યાનમાં રાખવાની બાબત શું છે તો સમજો, અહીંયા જેટલો થીટા છે એનાથી અહીંયા ડબલ થઈ ગયો. જુઓ અહીંયા થીટા કેટલો હતો? x/2 હતો. બરાબર, એ થઈ ગયો x/2નો x. અને આ સાઇન, કોસ અને ટેન ત્રણે વિધેયનું એક જ રૂપાંતરણ છે માત્ર કોસમાં. એટલે આ પરિસ્થિતિમાં અહીંયા આપણે શું સમજવાનું છે? જો મારી પાસે cos x નું મૂલ્ય હોય, cos x નું મૂલ્ય હોય તો cos x ના એક જ મૂલ્ય પરથી હું આ 3 વિધેય શોધી શકું. કયા 3 શોધી શકું? sin x/2, cos x/2 અને tan x/2 ત્રણે શોધી શકું. બરાબર, આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જે સમજવાનો છે એ જોઈ લઈએ. જો cot x બરાબર -3/4, જ્યાં x એ બીજા ચણમાં છે, તો sin x/2, cos x/2 અને tan x/2 ની કિંમત શોધો. આપણે આટલી કિંમતો શોધવાની છે. તો આજે 3 પરિણામ શોધવા છે. એ ત્રણેયના સૂત્ર તમને સામે ઉપર દેખાય છે. અહીં આપણે સમજ્યા કે આ ત્રણેય જવાબ જો શોધવા હોય તો મારી પાસે શું હોવું જોઈએ? cos x હોવું જોઈએ. જો cos x હોય તો મને આ બધા જવાબ આવી જાય. જે પરિણામ શોધવા છે બધા x/2માં છે અને જે આપ્યું છે તે એક્સમાં છે. બરાબર, એટલે થીટા 1ની કિંમત આપી છે અને થીટા અડધાની કિંમતો આપણે શોધવાની છે. કોટ આપે છે સાઇન, કોસ, ટેન શોધવા છે. હવે આપણે અહીંયા સમજાય પ્રમાણે જો આ 3 વિધેય મારે શોધવા હોય તેની માટે મારે cos x હોવો જોઈએ. તો એક જ કિંમત ખાલી cos x ની મારી પાસે આવી જાય તો બધા જ થીટાની કિંમત મને મળી જાય. તો અહીંયા મને જરૂરિયાત છે cos x ની અને આપ્યું છે cot x. તો cot x પરથી પહેલાં હું cos x શોધી લઈશ. અને અહીંયા ખાસ ધ્યાન રાખીશ કે x કયા ચરણમાં છે? બીજા ચરણમાં. બરાબર, ચલો. તો અહીંયા cot x ની કિંમત મારી પાસે કેટલી છે? -3/4. હવે આ થીટાને સંગત હું એક કાટકોણ ત્રિકોણ વિચારું અને આ ખૂણાને અહીંયા જે થીટા છે x, હું x કહી દઉં. તો કોટનું તમને સૂત્ર ખ્યાલ છે, બેઝિક સૂત્ર, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. કોની પાસેની બાજુ? તો જે પણ અહીંયા થીટા છે તે. તો કોટ થાય x ની પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. થીટા x છે, થીટા x ની પાસેની બાજુ કઈ થાય? આ થાય. x ની પાસેની બાજુ એ 3 છે અને સામેની બાજુ એ 4 થાય. હવે તમે વિચારો માઇનસ ચિહ્ન કોને આપ્યું? તો માઇનસ ચિહ્ન ક્યાંય ન અપાય, કારણ આ 3 અને 4 આ ત્રિકોણની બાજુની લંબાઈ બતાવે છે અને લંબાઈ ક્યારેય ઋણ હોય નહીં. બરાબર, આ માઇનસ ચિહ્ન એ ચરણને અનુરૂપ છે. x એટલે કે જે આપણો થીટા છે એ કયા ચરણમાં છે? બીજા ચરણમાં. તો આપણે હમણાં સમજાવ્યું હતું મેં ચરણ પ્રમાણે વિધેયોના ચિહ્ન ઓલ, S, T અને C. તો ચરણ 2 એટલે આ ભાગ કહેવાય. આ પહેલું ચરણ, આ બીજું, આ ત્રીજું અને ચોથું. ચરણ 2માં કોણ ધન છે? S. S એટલે સાઇન, અને સાઇન સાથે એનો વ્યસ્ત કોસેક. આ બે વસ્તુ ધન થાય. ચરણ 2માં કોણ ધન થાય? સાઇન અને કોસેક. આ બે જ ધન છે. તો કોટ ત્યાં કેવો હોય? ઋણ હોય, માટે આ ઋણ ચિહ્ન છે. ક્લિયર? અચ્છા, હવે આ કાટકોણ ત્રિકોણમાં 3 અને 4 છે તો કર્ણ મને કેટલો મળે? 5 મળે. આ તમે ડાયરેક્ટ લખી શકો છો પાયથાગોરસની ત્રિપુટી પ્રમાણે. બરાબર, હવે એક્સમાં મારે મૂલ્ય કોનું જોઈએ છે? કોસનું જોઈએ છે. કોસનું જો મૂલ્ય મારી પાસે હોય તો આ ત્રણેય વિધેયની કિંમત હું શોધી શકું. માટે આ કોટેક્સની કિંમત પરથી મેં ત્રિકોણ બનાવ્યો. બે મૂલ્યોના આધારે મેં
કર્ણ શોધ્યો અને હવે આ ત્રિકોણના આધારે એક્સ માટે હું કોસનું મૂલ્ય શોધી શકું છું. હવે કોસનું સૂત્ર તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર. કોની પાસેની બાજુ? એક્સ. તો એક્સની પાસેની બાજુ કઈ? 3. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ કેટલા છે? 5 છે. આપણો કર્ણ છે. હવે આ જે ત્રિકોણમિતિનો અભ્યાસ કરો એમાં તમારે થીટા કયા ચરણમાં છે એ વસ્તુની પણ ધ્યાન રાખવું પડે. રકમમાં આપ્યું એ પ્રમાણે એક્સ કયા ચરણમાં છે? ચરણ 2માં. તો ચરણ 2 જોવાનું. ચરણ 2માં કોણ ધન છે? સાઇન અને કોસેક. એટલે આ બે કિંમત ધન છે. એનો અર્થ એ થાય આ બે સિવાય બાકીના બધા ઋણ હોય. તો આપણે અત્યારે કોનું મૂલ્ય લખ્યું? કોસનું. અંકો તો આપણે ત્રિકોણ પરથી લાવ્યા, પણ આ જવાબ ધન લખો કે ઋણ એ કોણ નક્કી કરશે? એનો થીટા. થીટા કયા ચરણમાં છે એને અનુરૂપ. થીટા બીજા ચરણમાં છે. તો બીજા ચરણમાં આપણે જોયું સાઇન અને કોસેક ધન હોય, એનો અર્થ કોસ કેવો થાય? ઋણ થાય. તો કોસેક્સનું મૂલ્ય મારે કેટલું થશે? -3/5. બરાબર છે. ચાલો, હવે આપણી પાસે કોસ તો આવી ગયો. તો આ કોસ પરથી મારે જે 3 કિંમતો શોધી છે એ આ સૂત્રનો ઉપયોગ કરીને હું વારાફરતી શોધી શકીશ. બરાબર. પણ બીજી ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, થીટા. અહીંયા થીટા મારી પાસે સિંગલ છે અને જે જવાબ શોધો છે θ/2 એટલે કે x/2 છે. અને જવાબ લખતી વખતે એ થીટા કયા ચરણમાં છે એ આપણને પહેલાંથી ખ્યાલ હોવો જોઈએ, જેથી ચરણને અનુરૂપ હું એ ચિહ્નો લખી શકું. તો રકમમાં એક્સ કયા ચરણમાં કીધો છે? બીજા ચરણમાં. સમજો, એક્સ બીજા ચરણમાં છે. એટલે ચરણ 2 તો આમ વ્યાપક સ્વરૂપમાં લખાય, પણ અત્યારે આપણે ડીપમાં અભ્યાસ નથી કર્યો તો હું તમને ટેમ્પરરી સમજાય એ માટે હું આવું લખું છું. ચરણ 2 આપણે શું લખ્યું છે? આ 0, આ સ્થાન π/2 અને આ સ્થાન π આવે. એટલે ચરણ 2 કયો ભાગ થાય? π/2 થી πનો ભાગ થાય. બરાબર. તો ચરણ 2 એ π/2 થી πનો ભાગ છે. એનો મતલબ અહીંયા જે લખ્યું છે મેં એક્સ બીજા ચરણમાં છે, એનો અર્થ થાય એક્સ ક્યાં હોય? π/2 થી πમાં હોય. એકચ્યુઅલમાં અહીંયા વ્યાપક સ્વરૂપ લખવાનું હોય, પણ તમને વધારે અત્યારે ખ્યાલ નહીં આવે એટલા માટે ટેમ્પરરી ખ્યાલ આવે માટે મેં આ વસ્તુ લખી છે. હવે મારે કયા થીટાની જરૂર છે? x/2ની. અહીંયા x/2 લાવવું હોય તો આ આખી અસમતાને હું 2 વડે ભાગીશ. π/2 π/4 થઈ જાય, અને 2 વડે ભાગવું એટલે આ x/2 થઈ જાય, અને આ 2 વડે ભાગવું એટલે π/2 થઈ જાય. તો x/2 કેવો આવ્યો? π/2 કરતાં નાનો અને π/4 કરતાં મોટો. હવે માત્ર સમજૂતી માટે હું તમને બતાવું કે π/2 બરાબર એ આ ભાગ છે અહીંયા, અને પછી કેટલો છે? π/4. π/4 કેટલા થાય? તો π/4 π એટલે 180 હું ગણું તો 180/4 એટલે થાય 45 ડિગ્રી. હવે 45 ક્યાં આવે? 0 થી 90 એટલે પહેલું ચરણ, તો 45ના અડધા 90 થાય અહીંયા. આ ભાગ π/4 થાય. તો π/4 થી π/2 નો ભાગ કેટલો થયો? આટલો ભાગ થાય. આટલો ભાગ π/4 થી π/2 નો, જે કેટલો કહેવાય? પહેલા ચરણનો જ ભાગ કહેવાય. કયા ચરણનો ભાગ કહેવાય? પહેલા ચરણમાં. અને પહેલા ચરણમાં આપણે જોયું છે ઓલ એટલે બધા જ વિધેય ધન હોય. બરાબર. એટલે અહીંયા આપણે અર્થ શું નીકળ્યો? x/2 છે π/4 થી π/2માં, એટલે x/2 પહેલા ચરણમાં થયો. તો આ x/2 માટે મારે જે સાઇનનું મૂલ્ય શોધવું છે એ કેવું આવશે? ધન આવશે. પછી સાઇન સિવાય મારે કયો શોધવો છે? કોસ. તો એ કોસ x/2 પણ કેવો આવશે? ધન આવશે. અને મારે tan પણ શોધવો છે, તો એ tan x/2 પણ કેવા આવશે? ધન આવશે. જેમ આપણે આ કોસનું મૂલ્ય લખ્યું, ત્રિકોણ પરથી અંકો લખ્યા અને થીટાના ચરણ પ્રમાણે ચિહ્ન લખ્યું, એમ અહીંયા જે 3 પરિણામ મારે શોધવા છે એ ત્રણેયના થીટાને અનુરૂપ મેં પહેલાં ચરણ નક્કી કરી નાખ્યું અને ચરણને અનુરૂપ મેં ત્રણેયના ચિહ્નો નક્કી કરી નાખ્યા. હવે ત્રણેયના ચિહ્નો મારી પાસે નક્કી થઈ ગયા. 3 જે જવાબ મારે શોધવા છે કેવા આવશે? ધન આવશે. હવે ફક્ત મારે એના અંકો શોધવાના રહ્યા. બરાબર છે. અંકો શોધવા માટે તો આ સૂત્રનો જ ઉપયોગ કરીશું આપણે, જે ઉપર બતાવ્યા એ પ્રમાણે. તો સૌ પહેલાં સાઇન x/2 શોધવા આ સૂત્રથી હું શરૂઆત કરું છું. ચલો જુઓ, sin² x/2 મારે શોધવા છે. તો સૂત્ર થાય 1 - cos x / 2 છે. તમારે પૂરેપૂરો આ રીતે લાઈન દોરવાની. બરાબર. સૂત્ર કયું લખ્યું? આ રહ્યું 1 - cos x/2. બરાબર નીચે બરાબર કરીશ. આ એક, આ માઇનસ. હવે cos x
કોસ એક્સની કિંમત મારી પાસે કેટલી છે? -3/5 છે. એટલે કોસ એક્સની કિંમત લખી નાખી -3/5 અપોન 2. બરાબર. હવે આ 5 અહીંયા લસાવે, 5 × 5 માઇનસ માઇનસ પ્લસ આ 3 અને એ જ 5 અહીંયા 2 સાથે ગુણાય એટલે કેટલા થઈ જાય? 10 થઈ જશે. એટલે 8/10 થયા. આ કોનો જવાબ આવ્યો? sin² x/2 નો છે. ધ્યાન આપજો. 2 અહીંયા ભાગ છે એટલે 2 ચોક 8, 2 પંચા 10. 8/10 એનું સાદુરૂપ શું થઈ ગયું? 4/5. કોનું મૂલ્ય આવ્યું? sin² નું. મારે કોનું મૂલ્ય જોવું છે? સાઇનનું જોવું છે. એટલે અહીંયા મારે વર્ગમૂળ નીકાળવું પડશે. sin x/2 તો 4નું વર્ગમૂળ 2 અને 5નું વર્ગમૂળ √5 થઈ જાય. તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નીકાળો એટલે અહીંયા 2 ઓપ્શન આવે, પ્લસ લખવા કે માઇનસ લખવા. બરાબર. તો એ જવાબ કોણ નક્કી કરે? આ થીટા નક્કી કરે. તો એ વસ્તુની તૈયારી તો આપણે પહેલાંથી કરેલી છે. જો sin x/2 નો જવાબ જે પણ આવે કેવો લેવાનો છે? ધન લેવાનો છે. એટલે આનું જે વર્ગમૂળ નીકાળ્યું એના જે 2 ઓપ્શન આવે પ્લસ ઓર માઇનસ, એ 2 ઓપ્શનમાંથી હું ડાયરેક્ટ પ્લસ જ લખીશ. બરાબર. અને શા માટે પ્લસ લખીશ તે આપણે અહીંયા સમજેલા છે. બોલો, ક્લિયર? તમારે એકચ્યુઅલમાં નેક્સ્ટ લખવાનું થોડું મોટા અક્ષરે, પાનું ન ફેરવવું પડે, તમને એક જ વસ્તુમાં સમજાઈ જાય ને. અહીંયા બાજુમાં ભાગ પાડીને લખું છું. બરાબર. ચલો, sin² આવી ગયા. હવે મારે કોસ શોધવા છે એટલે હું સૂત્ર મૂકી દઈશ કોસનું. cos² x/2 એ થઈ જાય 1 + cos x/2. જે આપણે આ રહ્યું સૂત્ર 1 + cos x/2. ગણતરી એક્ઝેક્ટ આ પ્રમાણે બરાબર નીચે બરાબર કરીશ 1, પછી આવ્યો પ્લસ. કોનું મૂલ્ય લખવું છે? કોસનું. જે કેટલું છે? -3/5. છેદમાં કેટલા થઈ ગયા? 2. ચલો, 5 લસ અહીંયા એક સાથે ગુણાય, પ્લસ માઇનસ માઇનસ 3. આ 5 અહીંયા 2 સાથે ગુણાકારમાં આવે એટલે 2 પંચા 10 મહિના કરે તો અહીંયા અલગ રાખ્યા. 5 - 3 ઉપર 2 વધે, નીચે 2/5 એટલે 2 કટ થઈ જાય. તો કોનો જવાબ આવ્યો? cos² x/2 નો જવાબ આવ્યો. કેટલો આવ્યો? 1/5. તો હવે આનું વર્ગમૂળ નીકાળી લઉં. તો 1નું વર્ગમૂળ 1, 5નું વર્ગમૂળ થઈ જાય √5. અહીંયા પણ વર્ગમૂળ નીકાળ્યું એટલે 2 ઓપ્શન આવે પ્લસ ઓર માઇનસ. પણ 2 ઓપ્શનની જગ્યાએ મારી પાસે અહીંયા પૂર્વ તૈયારી છે કે cos x/2 નો જે પણ જવાબ આવશે કેવો લેવાનો છે? ધન. એટલે આ વર્ગમૂળ મેં કેવું લઈ લીધું? ધન. ક્લિયર? હવે 2 મૂલ્ય શોધાઈ ગયા, એક જ મૂલ્ય શોધવાનું બાકી રહ્યું tan x/2. અને tan શોધવા માટે આ સૂત્ર છે જ. બરાબર. પણ એ સૂત્રનો ઉપયોગ કરવો જેવું જરૂરી નથી, મારે જવાબથી મતલબ છે. તો મારી પાસે ઓલરેડી હવે હું જ્યારે ટેનનો જવાબ શોધવા પહોંચું છું એની પહેલાં મારી પાસે સાઇન અને કોસના જવાબ આવી ગયા છે અને આ જવાબોની મદદથી તેનો જવાબ હું સરળતાથી શોધી શકું છું. મારે એ કમ્પલસરી નથી કે ઉપરવાળું જે સૂત્ર છે એ જ વાપરવું પડે. એટલે ટેનનું સૂત્ર શું છે? ટેન એટલે સાઇન ભાગ્યા કોસ. ટેન એટલે શું થાય? સાઇન અપોન કોસ. થીટા તો જે હોય અહીંયા એ જ લખવો પડે. તો sin x/2 નો જવાબ મારી પાસે છે જ 2/5. સાઇન કેટલા છે? 2/5 છેદમાં કોસ. કોસ છે 1/5. બરાબર નીચે બરાબર અને મુખ્ય છેદની સામે તમારે બરાબર કરવાના. તો બંનેનો છેદ જે સરખો છે √5 એ કેન્સલ થઈ ગયો. અંશ 2 છેદમાં 1 એટલે ફાઇનલ જવાબ આવી ગયો 2. કોનો જવાબ આવ્યો? tan x/2 નો. ક્લિયર? એટલે જે 3 મૂલ્ય આપણે શોધવાના કીધેલા એ અહીંયા આવી ગયા. ક્લિયર? તો આ પ્રમાણે દાખલો તમારે ગણવાનો છે. આ મેં ભલે બાજુમાં ગણ્યું, તમારે એક પછી એક નીચે જ ગણવાનું. બરાબર. હા, તો તમને એક જ પરિસ્થિતિમાં બધું દેખાઈ જાય એટલા માટે મેં આ રીતે ગણ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા જે દાખલા છે આની તમારે તૈયારી કરી લેવાની. બરાબર. જેનો ઉપયોગ તમારે પરીક્ષામાં થશે. જેથી તમારો જાતે જે સ્વ અભ્યાસ હોય એના આધારે તમે પરીક્ષામાં લખી શકો. એની માટે આ વિડીયો બનાવ્યો હતો. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરથી નેક્સ્ટ વિડીયોમાં આપણે જે કન્ટિન્યુ જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી જ આગળ અભ્યાસ કરીશું. બરાબર. સારું, ચલો.